dear student, how are you? કેમ છો બધાને? સારું છે ને? આજે આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર ચેપ્ટર ચોથું અને લેક્ચર પણ ચોથો પહોંચ્યા. હવે અત્યારે જે પોઈન્ટ ચાલુ કરવા જાઉં છું એમાંથી 6 થી 7 વખત MCQ પૂછાઈ ગયા. એટલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એટલે કે વેગ અચળાંક ના એકમો. ધારેલી પ્રક્રિયા લેશું તો સામાન્ય પ્રક્રિયા છે AA પ્લસ BB CC અને DD છે. તો આ પ્રક્રિયા માટે વેગ નિયમનું સૂત્ર આપણે લખતા હતા, વેગ બરાબર K. આ મોલ છે એને એની x કાર, એટલે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x. હવે પ્રક્રિયાક્રમ દર્શાવે છે કે આ જે પ્રક્રિયક A છે એના સંદર્ભમાં વેગ કેટલો સંવેદનશીલ છે. એટલે સાંદ્રતા બદલતા એના વર્ગ જેટલો, ઘન જેટલો, વર્ગમૂળ જેટલો, શૂન્યઘાત જેટલો, એક ઘાત જેટલો વેગ બદલાશે. એનો પ્રક્રિયાક્રમ કહેવાય, એનું મિકેનિઝમ કહેવાય. એટલે પ્રક્રિયાક્રમ એટલે કે જે તે પ્રક્રિયકના સંદર્ભમાં વેગ કેટલો સંવેદનશીલ છે એની ઘાત, એનો પ્રક્રિયાક્રમ, એટલે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x છે અને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ y છે. એટલે b ના સંદર્ભમાં એની સેન્સિટિવિટી બતાવે છે, સંવેદનશીલતા, કે b ની સાંદ્રતા બદલશો તો એના વર્ગ જેટલો, ઘન જેટલો, તો y છે તો y ઘાત જેટલો વેગ બદલાશે. સમજાઈ ગયું? જ્યાં બેયનો સરવાળો કરીએ ઘાતનો એ એકંદર કુલ આખી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ દર્શાવશે. તો આપણે k ને સૂત્રનું કરતા બનાવતા k બરાબર વેગના છેદમાં a ની x ઘાત b ની y ઘાત. હવે વેગ એટલે શું છે છોકરાઓ? સાંદ્રતાના છેદમાં સમય છે. ચોરસ કૌંસનો મતલબ સાંદ્રતા. અહીં સાંદ્રતાની x ઘાત અને આ સાંદ્રતાની y ઘાત થશે. તો આને આમ લખી શકાય ને, સાંદ્રતાના છેદમાં સમય તેને ગુણ્યા સાંદ્રતાની x વત્તા y બેનો સરવાળો. હા, હવે સાંદ્રતા શેમાં લેવાય છે? મોલ પ્રતિ લિટર. અને ધારો કે સમય છે એ સેકન્ડમાં લઈએ તો એના એકમો મેળવી શકાય છે. હવે આ ટ્રીક છે, આ સૂત્ર યાદ રાખજો. આના ઉપરથી એટલે શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ, ચતુર્થ ક્રમ, આવી જુદી જુદી પ્રક્રિયા માટે કેના એકમો પૂછાઈ ગયા. કેના એકમ જણાવો. હવે ધારો કે પ્રક્રિયાનો ક્રમ શૂન્ય છે, એટલે x plus y નો સરવાળો n થાય ને છોકરાઓ. તો અહીંયા આગળ આપણે આને આમ લખીશું, સાંદ્રતા ના છેદમાં સમય 1 સાંદ્રતાની કેટલી ઘાત? n ઘાત, કારણ કે x plus y નો સરવાળો n. હવે આપણે આ તો એના પરિમાણ હતા, હવે આપણે એના એકમ મૂકીએ. સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં લઈ લઈએ, સમય સેકન્ડમાં. તો અહીંયા 1 મોલ પ્રતિ લિટર એની n ઘાત થશે ને. હવે કહું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ જણાવો. યસ, કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમ માટે k નો એકમ. તો અહીંયા શું કરવાનું? n ની જગ્યાએ 0 મૂકવાનું. આ મોલ પ્રતિ લિટર એમનેમ રહેશે, સેકન્ડ એમનેમ રહેશે. અહીંયા મોલ પ્રતિ લિટર ની 0 ઘાત. હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થઈ જાય. એટલે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ, સેકન્ડ ઉપર જશે
એટલે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ એનો એકમ થશે અને આના એકમ ઉપરથી પ્રક્રિયા ક્રમ પણ પૂછાશે એ હમણાં આપણે જોશું. ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો આ મગજમાં છાપી લેજો. તમારે n ની કિંમત મૂકતા જવાની એટલે આપણને એકમ મળતા જશે. આ એમ રહેશે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. અહીંયા મોલ પ્રતિ લિટર પ્રથમ ક્રમ એટલે 1 ઘાત થશે. હવે શું થાય આ મોલ પ્રતિ લિટર સેકન્ડ, અહીંયા મોલ પ્રતિ લિટર આ ઉડી જશે તો 1 સેકન્ડ એટલે સેકન્ડ ઇન્વર્સ થાય. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ સેકન્ડ ઇન્વર્સ થશે. આ રીતે છોકરાઓ દ્વિતીય ક્રમની પ્રક્રિયા લઈએ. મજા આવી ગઈ ને? આ એક જ વસ્તુ યાદ રાખવી પડશે. કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ મળી જશે. અહીં મોલ પ્રતિ લિટર છેદમાં સેકન્ડ. હવે દ્વિતીય ક્રમ માટે લઉં છું એટલે અહીં 2 આવશે. તો હવે શું થાય બોલો? મોલ પ્રતિ લિટર છેદમાં સેકન્ડ. અહીં સ્ક્વેર છે એટલે મોલ સ્ક્વેર લિટર -2. એક વખત મોલ ઉડી જાય, નીચે મોલ વધે, લિટર ઇન્વર્સ એકવાર ઉડી જાય, લિટર ઇન્વર્સ વધે એટલે 1 સેકન્ડ ગુણ્યા એક વખત મોલ અને લિટર ઇન્વર્સ એ ઉપર જાય એટલે મોલ ઇન્વર્સ લિટરની 1 ઘાત માઈનસ છે ઉપર પ્લસ થાય ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ એકમ ને એકમ સરખો દેખાય એટલે પૂછાઈ ગયો મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. આ મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર અને સેકન્ડ ઇન્વર્સ છે બે સરખું જ લાગે પણ છે નહીં. આજે તૃતીય ક્રમ માટે કીધું હોત તો તૃતીય ક્રમ ચતુર્થ ક્રમ એ કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે પૂછાઈ શકે. હવે તૃતીય ક્રમ માટે કીધું હોત તો મોલ પ્રતિ લિટર સેકન્ડ 1 મોલ પ્રતિ લિટર એની 3 ઘાત એટલે મોલ પ્રતિ લિટર છેદમાં સેકન્ડ. અહીં 1 મોલની 3 ઘાત લિટરની -3. મોલ ઉડી જાય તો મોલનો સ્ક્વેર વધે, લિટર ઇન્વર્સ એકવાર ઉડે લિટર -2 વધે. હવે ઉપર જાય એટલે મોલ -2 લિટર સ્ક્વેર પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય પ્લસ થાય અને સેકન્ડ ઇન્વર્સ થશે. એટલે ચતુર્થ ક્રમ માટે પૂછાય તો પણ આવડી જશે. ચતુર્થ ક્રમ માટે મોલ પ્રતિ લિટરના છેદમાં સેકન્ડ 1 મોલ પ્રતિ લિટરની 4 ઘાત. તો મોલ પ્રતિ લિટર સેકન્ડ મોલની 4 ઘાત લિટર માઈનસની 4 ઘાત એકવાર ઉડે એટલે મોલ ઘન વધે, ઉડે એટલે L ની -3 ઘાત વધે, ઉપર જાય એટલે મોલ -3 ઘાત લિટરનો ઘન અને સેકન્ડ ઇન્વર્સ થાય. હવે પ્રક્રિયાનો ક્રમ 1/2 હોય તો 1/2 હોય ઘણીવાર. યસ 1/2 છે તો મોલ પ્રતિ લિટર સેકન્ડ અહીંયા 1/2 ઘાત મોલ પ્રતિ લિટરની (1/2). તો અહીં મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ મોલની 1/2 ઘાત લિટરની -1/2 ઘાત. આ 1/2 છે અને આ 1 છે. હવે આ 1/2 અને ભાગો એટલે ઉપર 1/2 આવશે મોલની 1/2 ઘાત. આ લિટર -1/2 છે, લિટર 1 છે એને ભાગો 2 વડે એટલે લિટર -1/2 થશે અને સેકન્ડ ઇન્વર્સ થાય છે. એટલે 3/2 ક્રમની પ્રક્રિયા માટે હોમવર્કમાં કરજો. 3/2, 5/2, ચતુર્થ ક્રમ, 5મા ક્રમ માટે હોમવર્કમાં કરી આવજો અને મને મોકલજો કેના એકમ આ રીતે તારવી શકાય. હવે આપણે પહોંચ્યા
દાખલો ટેક્સ્ટ બુકનો 4.4 ટેક્સ્ટ બુકનો દાખલો છોકરાઓ 4.4 આપણે પહોંચ્યા છીએ અત્યારે. એક્ઝામ્પલ 4.4 નીચેની દરેક પ્રક્રિયાના અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધો. નીચેની દરેક પ્રક્રિયાના અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધો. પ્રક્રિયા ક્રમ કયો છે તે જણાવો. પહેલું k બરાબર આપણે આપ્યું છે રકમમાં k બરાબર 2.3 ગુણ્યા 10⁻⁵ લીટર મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો એકમ ઉપરથી જવાબ આપવાનો છે. તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો એકમ છે. એટલે પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. ચેક કરીએ. મોલ પ્રતિ લીટરના છેદમાં સેકન્ડ 1/મોલ પ્રતિ લીટર એની 2 ઘાત બરાબર. તો મોલ પ્રતિ લીટર છેદમાં સેકન્ડ મોલની 2 ઘાત લીટર -2 મોલ મોલ એકવાર ઉડી જાય. આ ઉપર જશે એટલે મોલ ઇન્વર્સ. આ ઇન્વર્સ ઉપર જશે એટલે પ્લસ -1 છે અને સેકન્ડ ઇન્વર્સ આવી ગયો. એટલે ભૂલાઈ જાય તો આ જોઈ લેવું. એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા દર્શાવે છે. લીટર આગળ લખો શું ફેર પડે. લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એના એકમ ઉપરથી. હવે બીજો ક્વેશ્ચન પૂછ્યો છે 3 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. તો સેકન્ડ ઇન્વર્સ છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. આપણે લઈએ મોલ પ્રતિ લીટર સેકન્ડ 1/મોલ પ્રતિ લીટર (1) અહીંયા (1) ઉડી જાય તો સેકન્ડ ઉપર જાય સેકન્ડ ઇન્વર્સ. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ક્લિયર? હવે આપણે નવો પ્રશ્ન તરફ જઈએ છીએ. નવા પ્રશ્ન તરફ આપણે જઈએ. આણ્વિકતા મોલેક્યુલારિટી. જેમ પ્રક્રિયાનો પહેલો અગત્યનો ગુણધર્મ પ્રક્રિયા ક્રમ હતો એ રીતે બીજો અગત્યનો ગુણધર્મ તેની આણ્વિકતા થશે. મોલેક્યુલારિટી મતલબ કે આણ્વિકતા. આણ્વિકતા વિશે ટૂંક નોંધ પહોંચ્યા. જેમ રાસાયણિક પ્રક્રિયાનું મિકેનિઝમ પદ્ધતિ કાર્ય પદ્ધતિ સમજવા પ્રક્રિયાક્રમ ઉપયોગી છે એટલે બીજો એક અગત્યનું પદ છે ને આણ્વિકતા. પ્રક્રિયાનો બીજો અગત્યનો ગુણધર્મ તેની આણ્વિકતા છે. મતલબ કે મોલેક્યુલારિટી બધું સમજાવું છું. જે તેની ક્રિયાવિધિ સમજવામાં મદદ કરે છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ મિકેનિઝમ સમજવામાં મદદ કરે છે.
આણ્વિકતા એ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવામાં મદદ કરે છે. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા, પ્રાથમિક એટલે કીધું જે પ્રક્રિયા એક જ તબક્કામાં છે જેને પ્રાથમિક કહેવાય. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ. પ્રાથમિક એટલે કેવી છોકરાઓ? એક જ સ્ટેપમાં થઈ જાય ને કહેવાય પરમાણુ, આયન અથવા તો અણુ. સ્પીસીસ તરીકે પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે અથવા તો આયન હોઈ શકે ની સંખ્યા જે એક સાથે અથડાયેલી કોલિશન થાય, અથડાઈને એટલે કે સંઘાત પામીને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવા માં સંકળાય છે. તેને આણ્વિકતા કહે છે, મોલેક્યુલારિટી. એને તો આણ્વિકતા કહે છે. જ્યારે એક જ પ્રક્રિયા કરતી સ્પીસીસ સમાવિષ્ટ હોય ત્યારે એક આણ્વિક હોઈ શકે. એક જ પ્રક્રિયા જ્યારે એક જ પ્રક્રિયા કરતી સ્પીસીસ હોય તો તેને એક આણ્વિક કહેવાય. એટલે જે પ્રક્રિયામાં એક જ અણુ ભાગ લેતો હોય. હવે સાંભળો, આણ્વિકતા શું છે? પ્રક્રિયાને સમજવા માટે જે પ્રક્રિયાક્રમ ઉપયોગી છે તે આણ્વિકતા ઉપયોગી, જે તેની ક્રિયાવિધિ સમજવામાં મદદ કરે પ્રક્રિયાને. પ્રાથમિક પ્રક્રિયા કીધું એટલે જે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય એને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. અને એની અંદર ભાગ લેતા સ્પીસીસ એટલે પરમાણુ, અણુ કે આયન એની સંખ્યા જે એક સાથે સંઘાત પામી રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં મદદ કરે તેની આણ્વિકતા કે મોલેક્યુલારિટી કહેવાય. જ્યારે એક જ પ્રક્રિયા દ્વારા થતી હોય તો એને એક આણ્વિક પ્રક્રિયા કહેવાય. જેમ કે એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન. ઉદાહરણ લઈએ આપણે, એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન થાય તો તેમાં એક જ અણુ પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે તો આને એક આણ્વિક પ્રક્રિયા કહેવાય. એમોનિયમ નાઇટ્રાઇટમાંથી N2+2H2O બનશે, 2 નાઇટ્રોજન. તો આ પ્રક્રિયામાં એક જ અણુ ભાગ લે છે માટેની આણ્વિકતા એક કે એક આણ્વિક પ્રક્રિયા કહેવાય. દ્વિઆણ્વિક પ્રક્રિયામાં આ એક આણ્વિકનું ઉદાહરણ આવ્યું. દ્વિઆણ્વિક પ્રક્રિયામાં બે સ્પીસીસ પ્રક્રિયામાં ભાગ લે છે કે બે અણુ સંઘાત પામે છે, એક સાથે સંઘાત પામશે, જેમાં બે અણુ એક સાથે સંઘાત પામે છે, કોલિશન કહેવાય, અથડામણ. હાઇડ્રોજન વત્તા ક્લોરીન, એમાંથી શું બને? HCl બનશે. હજી એક ઉદાહરણ લઈએ, બુક મુજબ તો 2HR માંથી H2+I2 બનશે. અહીંયા HI ના કેટલા અણુ છે? 2 અણુ છે. એટલે અહીંયા 2 અણુ સંઘાત પામે. હવે ત્રિઆણ્વિક પ્રક્રિયા હોય જેમાં 3 અણુ સંઘાત પામતા હોય. ત્રિઆણ્વિક પ્રક્રિયાઓ કે જેમાં 3 સ્પીસીસ, 3 અણુ એક સાથે સંઘાત પામતા હોય છે
2NO પ્લસ O2 2 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ વત્તા O2 એટલે 2NO2 બનશે. અહીંયા એક ઓક્સિજનનો અણુ અને 2 નાઇટ્રિક ઓક્સાઇડ એકી સાથે 3 અણુ સંઘાત પામી નિપજ બનશે, માટેની આણ્વિકતા 3 થશે. હવે 3 એક અણુ હોય તો એ તૂટીને નિપજ બને, 2 અણુ હોય તો એ સંઘાત પામે, HI અને HI કોલિશન થાય, આ બંધ તૂટે એટલે HH અને II વચ્ચે નવા બંધ રચાય. 3 અણુ હોય તો એ સંઘાત પામી શકે, પણ 3 કરતા વધુ અણુઓ સંઘાત પામે ને એકી સાથે પ્રક્રિયા કરે તેવી સંભાવના ઓછી છે. આણ્વિકતા 0 ના હોય, એનો મતલબ 0 અણુ પ્રક્રિયામાં ભાગ લે. આણ્વિકતા અપૂર્ણાંક ના હોય, આણ્વિકતા 0 ના હોય, અપૂર્ણાંક અડધો અણુ સંઘાત પામે એવું ના બને. આણ્વિકતા પૂર્ણાંક જ હોય, 1, 2 કે 3. હવે 3 કરતા વધારે અણુઓ એક સાથે સંઘાત પામી શકે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. એક સાથે 3 કરતા વધારે અણુ સંઘાત પામે શક્યતા ખૂબ જ ઓછી છે. આમ તો આણ્વિકતા 3 ધરાવતી પ્રક્રિયા ઘણી ઓછી છે, આ પ્રક્રિયા પણ ઘણી ધીમી હોય છે. આમ તો 3 આણ્વિકતા હોય તેવી પ્રક્રિયાઓ ઘણી ઓછી છે, તેમજ તે ધીમી હોય છે, સ્લો હોય છે. 3 અણુ સંઘાત પામતા એકી સાથે એવી શક્યતાઓ ઓછી છે, તો 3 થી વધારે તો સંઘાત પામી જ ન શકે, એટલે આણ્વિકતા 3 કરતા વધારે ના હોઈ શકે. આથી સ્પષ્ટ છે કે એકદમ ક્લિયર સ્પષ્ટ કહી શકાય કે પ્રક્રિયાનું તત્વયોગમિતીય સમીકરણમાં એટલે સંતુલિત સમીકરણમાં 3 કરતા વધારે અણુઓની પ્રક્રિયાઓ ઘણી જટિલ હોય છે, કોમ્પ્લેક્સ યાની કે જટિલ હોય છે, જે એક કરતા વધારે તબક્કામાં થાય છે. યસ, એટલે કે આવી પ્રક્રિયાઓ જેની આણ્વિકતા 3 કરતા વધારે હોય તો એક જ તબક્કામાં ના થાય, એક કરતા વધારે તબક્કામાં થશે. હવે આપણે એનું ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ લઈએ છોકરાઓ બુકનું. KClO3 બુકમાં આપેલું છે પોટેશિયમ ક્લોરેટ 6 FeSO4 અને 3 મોલ H2SO4. આની પ્રક્રિયા થાય ત્યારે આપણને પોટેશિયમ ક્લોરાઇડ, ફેરિક સલ્ફેટ અને પાણી આપે છે. હવે આને બેલેન્સ કરીએ આપણે, એટલે તત્વયોગમિતિ સમીકરણ, સંતુલિત સમીકરણ લખીએ તો અહીંયા કેસ લાઈક 3 6 Fe છે, લાઈક 3 હાઇડ્રોજન 6 છે, લાઈક 3. આ સંતુલિત સમીકરણ થયું. તો આ પ્રક્રિયામાં આના 1 મોલ, આના 6, અને ટોટલ 10 અણુ દેખાય છે. આ પ્રક્રિયા સ્પષ્ટ રીતે સૂચે પ્રક્રિયાનો ક્રમ 10 હશે, પણ તે ખરેખર દ્વિતીય ક્રમની છે. અને 10 અણુ પ્રક્રિયામાં ભાગ લે છે. આપણને એવું લાગે છે કે પ્રક્રિયાનો ક્રમ 10 હશે,
કે પ્રક્રિયાનો ક્રમ 10 હશે. એ કઈ રીતે? તો કે 6 + 3 + 1. પણ પ્રક્રિયા ક્રમ તો પ્રાયોગિક છે, મોલ ઉપરથી નક્કી જ ના થાય. વાસ્તવમાં તેનો પ્રક્રિયા ક્રમ 2 છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આ દર્શાવે છે પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય છે અને કયો તબક્કો એકંદરે પ્રક્રિયાના વેગને નિયંત્રિત કરે છે. એટલે આ પરથી એવું કહી શકાય કે આ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થાય છે અને જેમાં જે તબક્કો સૌથી ધીમો હશે તે વેગ નિયંત્રિત અથવા તો વેગ નિર્ણાયક તબક્કો થશે. હવે આ શબ્દ સમજાવ્યો. ધારો કે A માંથી B, B માંથી C અને C માંથી D બને. A માંથી B 5 મિનિટમાં, B માંથી C 2 કલાકમાં અને C માંથી D 15 સેકન્ડમાં બની જાય છે. પહેલો તબક્કો 5 મિનિટમાં પૂરો થયો, બીજો 2 કલાકમાં, ત્રીજો 15 સેકન્ડ. તો હું કહું કે આ પ્રક્રિયા પૂર્ણ થવા અંદાજે 2 કલાક લાગશે. કા 2 કલાકની સાપેક્ષમાં 5 મિનિટ અને 15 સેકન્ડ અવગણી શકાય. એટલે જટિલ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થાય તેમાં કયો તબક્કો સૌથી ધીમો છે એનો વેગ નિર્ણાયક તબક્કો બનશે અને તેની અંદર કેટલા અણુ ભાગ લે છે એના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ અને તેની આણ્વિકતા નક્કી થશે. બરાબર. આ પ્રશ્નનો ઉત્તર આપણે ત્યારે જ આપી શકીએ, આ પ્રશ્નનો ઉત્તર આપણે ત્યારે જ આપી શકીએ જો પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ, હમણાં સમજાયું તે પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે હું બતાવતો તો એ મિકેનિઝમ ડિટેલમાં. પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરીએ તો જવાબ આપી શકાય. એક બુકનું ઉદાહરણ છે, રમતની હરીફાઈ લઈને. કોઈ એક રીતે હરીફાઈની રમતમાં ટીમની જીતની તક ટીમમાંથી સૌથી ધીમી ગતિવાળા વ્યક્તિ પર આધાર રાખશે. એક પ્રમાણે એકંદર પ્રક્રિયાનો વેગ સૌથી ધીમા તબક્કાથી નિયંત્રિત થશે અને વેગ નિયંત્રિત કહેવામાં આવે છે. યસ, રમતની હરીફાઈમાં જીતનો આધાર સૌથી ધીમો ખેલાડી પર હશે, કારણ કે હરાવશે. બરાબર. એ જ રીતે એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા થાય તો હમણાં સમજાયું તે 2 મિનિટ પછી ધારો કે 2.5 કલાક અને 20 સેકન્ડ. તો આપણે આ શું કહે, આ પ્રક્રિયા એકંદર 2.5 કલાકમાં પૂર્ણ થશે. એટલે 2.5 કલાકની સાપેક્ષમાં 2.5 અને 20 સેકન્ડને અવગણી શકાય. એટલે પ્રક્રિયામાં જે સૌથી ધીમો તબક્કો હોય તે વેગ નિર્ણાયક થશે. હવે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડનું બુક મુજબ ઉદાહરણ લઈએ. આલ્કલાઇન બેઝિક માધ્યમમાં આયોડાઇડ આયન વડે ઉદ્દીપિત થાય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 આલ્કલાઇન માધ્યમ. હાઇડ્રોજન પેરોક્સાઇડનો આલ્કલાઇન માધ્યમમાં I- વડે ઉદ્દીપિત થાય છે. ની પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે.
આપણે 2 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ આલ્કલાઇન એટલે બેઝિક માધ્યમ આયોડાઇડ વડે ઉદ્દીપિત થશે એટલે 2 મોલ પાણી અને O2 આપશે 2H2O plus O2 एक्चुअली 1/2 O2 આવશે ને 2 ને 2 4 ના બરાબર 2 ને 2 4 આખી પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ કયું થશે બોલો તો આ પ્રક્રિયાનો વેગ બરાબર કે H2O2 into I minus આ તો વેગની જગ્યાએ વિકલન સ્વરૂપ લખી શકાય માઇનસ T H2O2 upon dt बराबर K H2O2 into I minus આ થયો વેગ નિયમ હવે આ પ્રક્રિયા બંને H2O2 I minus ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પણ પુરાવો સૂચવે છે કે પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે એટલે આ પ્રક્રિયા આખી લખી નાખી પણ પ્રેક્ટિકલી હવેનો વેગ નિયમ થયો વેગ નિયમ એટલે વેગની જગ્યાએ વિકલન લખાય ને dh2 આને ઘટાડો માઈનસ dh વેગની જગ્યાએ લખી શકાય વિકલન સ્વરૂપ બરાબર કે પ્રક્રિયામાં ભાગ લેતા ઘટક H2O2 અને I માઈનસ આની ઘાત તો પ્રયોગ ઉપરથી નક્કી થશે પણ એક્ચ્યુઅલી આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે એક તબક્કામાં થતી નથી 2 સ્ટેપમાં થાય છે બંને તબક્કામાં તો H2O2 પહેલા I માઈનસ સાથે જોડાય પહેલા એક અણુ I માઈનસ સાથે જોડાય H2O અને I માઈનસ આપે છે હવે બીજા સ્ટેપમાં IO માઈનસ છે ઈ H2O2 ના આજી મધ્યવર્તી બન્યું ઈ IO માઈનસ સાથે જોડાય અને H2O પ્લસ O2 O અને O2 અને I માઈનસ પાછું મળી જાય આ બીજો તબક્કો થયો આ બંને તબક્કા દ્વિઆણ્વિક પ્રાથમિક પ્રક્રિયા છે આ વાક્ય ખાસ સાંભળજો બોલ્યો તે આ બંને તબક્કા દ્વિઆણ્વિક પ્રાથમિક પ્રક્રિયા છે તબક્કો પહેલો અને તબક્કો બીજો H2O2 ના બે અણુ હતા I માઈનસ 1 છે બરાબર તો H2O2 નો એક અણુ પહેલા I માઈનસ સાથે જોડાય આ ઓક્સિજન ને આપી દે IO માઈનસ ને H2O બને બીજા તબક્કામાં IO માઈનસ છે બીજા અણુ સાથે જોડાય સંઘાત પામે એટલે બંને તબક્કા દ્વિઆણ્વિક છે એટલે પહેલા તબક્કામાં બે અણુ ભાગ લે બીજામાં બે અણુ ભાગ લે છે એટલે બંને તબક્કાઓ દ્વિઆણ્વિક અને પ્રાથમિક છે એટલે આ તબક્કો તો એક જ સ્ટેપમાં થયો ને આખી પ્રક્રિયા 2 સ્ટેપમાં થઈ પણ પહેલો તબક્કો એક સ્ટેપમાં પૂરો બીજો પણ એક સ્ટેપમાં પૂરો તો હવે આ બંને તબક્કાઓ દ્વિઆણ્વિક પ્રક્રિયાઓ છે બંને તબક્કાઓ દ્વિઆણ્વિક પ્રક્રિયા સૂચવે છે અહીંયા પણ બે અણુ સંઘાત પામે છે અહીંયા પણ બે સંઘાત પામે છે IO માઈનસ સ્પીસીસ ને મધ્યવર્તી કહેવાય છે એટલે પહેલા તબક્કામાં બનતો નિપજ બીજામાં વપરાય જાય એટલે મધ્યવર્તી કહેવાય IO માઈનસ ને મધ્યવર્તી નિપજ કહે છે કારણ કે તે પ્રક્રિયા દરમિયાન બને છે પણ એકંદર પ્રક્રિયામાં સંતુલિત સમીકરણમાં જોવા મળતી નથી એટલે જે નિપજ પ્રક્રિયાને અંતે જોવા ના મળે એને મધ્યવર્તી કહેવાય જે પ્રક્રિયાને અંતે જોવા મળશે નહીં એટલે જે તબક્કામાં ઉત્પન્ન થયું હોય એ બીજા તબક્કામાં વપરાય એને મધ્યવર્તી કહેવાય
અહીં પ્રથમ તબક્કો ધીમો છે, જેથી તે વેગ નિર્ણાયક તબક્કો થશે. આ પહેલો તબક્કો ધીમો છે એ પ્રેક્ટિકલી નક્કીથી યાદ રાખવાનું હોય, અને બીજો ઝડપી છે. આમ આ પ્રક્રિયાનો વેગ નિર્ધારિત થશે. એટલે આ પ્રક્રિયા છે મેં લખી 2H2O2 પ્લસ I માઇનસ આલ્કલાઇન માધ્યમ 2H2O પ્લસ O2. દેખીતે તમને 3 અણુ દેખાય, આણ્વિકતા 3, પણ વાસ્તવમાં આણ્વિકતા 2 છે. ધીમા તબક્કાને આધારે લેવાનું. એટલે જ્યારે પ્રક્રિયા 1 કરતા વધારે તબક્કે થાય ને ત્યારે ધીમા તબક્કામાં કેટલાનો સંઘાત પામે, એટલે આની આણ્વિકતા 3 નહીં પણ 2 લેવામાં આવે છે. બરાબર. અને પ્રક્રિયા ક્રમ પણ તેનો 2 થશે. એ પ્રેક્ટિકલી નક્કી થાય. વેગ બરાબર k H2O2 ની સાંદ્રતાની ઘાત 1 અને I માઇનસ ની સાંદ્રતાની ઘાત 1, એટલે આની પ્રક્રિયા ક્રમ 2 થશે. એટલે આપણે ઉદાહરણ લીધું તો અત્યાર સુધીની ચર્ચામાંથી આપણે શું તારણ કાઢી શકાય ત્યાં આપણે પહોંચ્યા. અત્યાર સુધીની ચર્ચાનું આપણે તારણ કમ્પેરિઝન છે. એટલે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાના અભ્યાસ પરથીનું મળતું તારણ. પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા ના અભ્યાસનું તારણ. અત્યાર સુધી શીખ્યા એમાંથી આપણે શું તારવી શક્યા? તો પેલું, પ્રક્રિયાનો ક્રમ છે જે ઓર્ડર ઓફ રિએક્શન એ પ્રાયોગિક રાશિ છે. પ્રાયોગિક પ્રયોગ દ્વારા જ નક્કી થાય, જે શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે. યસ, ધનાફે હોય અપૂર્ણાંક, 0 હોય ધન હોય, પૂર્ણાંક એટલે અપૂર્ણાંક હોઈ શકે. જ્યારે આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક ન હોય, એટલે કાં 1 હોય કાં 2 હોય ને 3 થી વધારે પણ ના હોય. પછી પ્રક્રિયાક્રમ પ્રાથમિક અથવા જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાય. યસ, પ્રક્રિયાક્રમ પ્રાથમિક એટલે એક જ તબક્કામાં થતી હોય તેવી, અને જટિલ એટલે એક કરતા વધારે પ્રક્રિયાને લાગુ પાડી શકાય છે. પ્રક્રિયા સ્લો હોય કે ફાસ્ટ, સોરી, એક જ તબક્કામાં થાય તો પ્રાથમિક, એક કરતા વધારે તો જટિલ, બેને લાગુ પડે છે. જ્યારે આણ્વિકતા, યાદ રાખજો, માત્ર પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પડશે. જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. જેમ કે પ્રક્રિયામાં 10 અણુ આવતા હોય, હમણાં જોઈ ગયા તે, અને આણ્વિકતા 10 તો હોઈ જ ન શકે. પણ એ પ્રક્રિયા કરતાં વધારે તબક્કામાં થાય, એમાં સૌથી ધીમો તબક્કો હોય અને એક જ તબક્કામાં થઈ જતો હોય, ત્યારે આણ્વિકતા નક્કી થાય. એ સિવાય આણ્વિકતા ડાયરેક્ટ પ્રક્રિયા જોઈને નક્કી થતી નથી. જટિલ પ્રક્રિયા માટે ક્રમ સૌથી ધીમા તબક્કાવાળા દર્શાવે, અને સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એકંદર પ્રક્રિયાનો ક્રમ જેટલી હોય છે.
ત્રીજો અગત્યનો ખાસ મુદ્દો છે, ધ્યાન આપજો. જટિલ પ્રક્રિયા માટે મતલબ એક કરતા વધારે તબક્કે થતી હોય એના માટે ક્રમ સૌથી ધીમો વડે દર્શાવે છે. ક્રમ એટલે પ્રક્રિયા ક્રમ. જે પ્રક્રિયા જટિલ છે એક કરતા વધારે તબક્કામાં થાય તો એનો પ્રક્રિયાક્રમ કેના ઉપરથી સૌથી ધીમા તબક્કા ઉપરથી નક્કી થાય અને સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એકંદર પ્રક્રિયાક્રમ જેટલી થશે. હા, એ જટિલ પ્રક્રિયા હોય એમાં સૌથી ધીમો તબક્કો હોય ત્યારે એની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ લગભગ સમાન હશે. એકંદર પ્રક્રિયાક્રમ જેટલી આણ્વિકતા હોય, જે આપણે ઉદાહરણ જોયું હતું તે કે ઓલું H2O2 વાળું પાછું એકવાર થઈ જાઉં. H2O2 પ્લસ I માઇનસ આ તબક્કો ધીમો છે તો H2O પ્લસ IO માઇનસ બને તો આપણે વેગ નિયમ તાર્યો એ પ્રયોગ ઉપરથી મળ્યો. તો H2O2 ની એકાર I માઇનસ ની એકાર પ્રક્રિયાક્રમ 2 થયો, ઘાતનો સરવાળો. તો અહીંયા 2 અણુ ભાગ લે છે ને ધીમા તબક્કામાં, તો એની આણ્વિકતા પણ 2 કહેવાય. હવે આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન પૂછ્યા. ઇન્ટેક્સ ક્વેશ્ચન લખાણ સંબંધિત પ્રશ્નો. કોઈ ધારેલી પ્રક્રિયા છે ઇન્ટેક્સ ક્વેશ્ચન પૂછ્યા છોકરાઓ. પ્રક્રિયા 4.3 પ્રક્રિયા A plus B gives નિપજ માટે વેગ નિયમ R બરાબર રેટ ઓફ રિએક્શન થી વેગ અચળાંક A ની 1/2 અને રેસ ટુ B ની 2 ઘાત તરીકે દર્શાવાય છે. તો પ્રક્રિયાક્રમ કેટલો થશે? પ્રક્રિયાક્રમ જણાવો. તો ડાયરેક્ટ કીધું તો વેગ નિયમમાં જે પ્રક્રિયકની સાંદ્રતાની જે ઘાત છે એનો સરવાળો એ આપણો પ્રક્રિયાક્રમ. તો પ્રક્રિયાક્રમ એના સંદર્ભમાં 1/2 છે, બી ના સંદર્ભમાં 2 છે. બેનો સરવાળો એકંદર પ્રક્રિયાક્રમ થશે. લસા 2 લઈ લીધું એટલે 5/2 એટલે આ પ્રક્રિયાક્રમ 2.5. કારણ કે પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક પણ હોઈ શકે છે. નેક્સ્ટ એના પછીનો દાખલો લે 4.4. દાખલો 4.4 X અણુઓનું Y માં પરિવર્તન ગતિકીનો રાસાયણિક ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. એટલે પ્રક્રિયા ક્રમ બીજો છે. જો x ની સાંદ્રતા આ મોસ્ટ આઈપી દાખલો ધ્યાન આપજો. x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો
બનાવટને કેવી રીતે અસર કરશે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે ધારવાનું x gives y છે, વેગ નિયમ બરાબર k, x ની 2 ઘાત, દ્વિતીય ક્રમ છે એટલે ઘાત 2, એક જ પ્રક્રિયા છે એટલે x ની 2 ઘાત. હવે ધારો કે શરૂઆતમાં વેગ v1 હતો, વેલોસિટી, ચલો આપણે r1 લઈએ, રેટ ઓફ રિએક્શન. હવે x ની સાંદ્રતા 3 ગણી કરતા, એટલે અહીંયા r2 થઈ જશે k, એટલે 3x નો સ્ક્વેર થાય, x સત્યની 3 ગણી એટલે 3x થાય, 3x નો સ્ક્વેર. સમીકરણ 2 ને 1 વડે ભાંગતા, એટલે r2 upon r1 બરાબર k, 3 નો વર્ગ 9x વર્ગ છેદમાં k x વર્ગ, x વર્ગ ઉડી જાય, k ઉડી જાય, તો અંતિમ વેગ છે એ પ્રારંભિક વેગ કરતા આ અંતિમ વેગ 9 ગણો વધી જશે, એટલે y બનવાનો વેગ 9 ગણો થશે. x માંથી y બનવાનો વેગ 9 ગણો થઈ જશે. સમજાણું છોકરાઓ? આ દાખલા બહુ પૂછાય છે, ખાસ ધ્યાન આપજો. આઈએમપી દાખલો હતો, આમ તો આખો લેક્ચર આજનો આઈએમપી હતો. બાય, કાલે પાછા મળીશું. મજા આવી હશે? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને.